અમે બંને હવે તૈયાર થઈ ગયા છીએ. મારી સાસરીમાં જવાનું છે અને આના મમ્મીના ઘરે જવાનું છે. તો આ જો હરખાઈ ગઈ જો મિત્રો કારણને કહેતા હતા અમે કે જમવાનું પૂરું થઈ જાય. જો અત્યારે જમવા બેસી ગયા છે. અમે સારો છે જમવા બેસી ગયા છે. જય માતાજી મિત્રો, જય માધવ મોરપીસવાળા. અમારા વિશ્વન પાનવાળા વ્લોગમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે. તો આજે અમે તૈયાર થઈ નીકળી ગયા છે, કારણ કે મોડું થઈ ગયું છે. આજે એક પ્રસંગમાં જવાનું છે અને મારા સાસરીમાં જાવી છે અને ખબર કાઢવા જવાનું છે. અને તમે જોઈ શકો છો આ એક ગેસનો બાટલો છે. એ બાટલો પણ આપણે ભરવા જવાનું છે, તે ત્યાં જ ભરે છે બાટલો. તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જે પ્રસંગમાં જવા માટે નીકળ્યા છે તો અમારો એક નાનો છે તક્ષક, એ કે બાપા મારે તમારે હારી આવું. મેં કીધું તારે નિશાળ જવાનું હોય. અને એ કે તો બાળકોને શું હોય, એક ઓપ્શન, બે ઓપ્શન, 3 ઓપ્શન, એની પાસે વિકલ્પો તો હોય જ તે. તો એ કે મને પૈસા આપો, એ કે પૈસા આપો, નકર એ કે મને હારી લઈ જાઓ. તે પૈસા લઈ જાઓ. અને છેલ્લો વિકલ્પ એ હોય કે ભાઈ પૈસાને હારવારી કે તમે જાઓ છો ને મારી હાટું કાંઈક લેતા આવજો. કોના બાળકો આવી રીતે આવી ઓફર કરે છે તો તમે એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો. બંને હવે તૈયાર થઈ ગયા છે. મારી સાસરીમાં જવાનું છે અને આના મમ્મીના ઘરે જવાનું છે. તો આ જો હરખાઈ ગઈ જો એ તો સ્માઇલ કરે જો. મિત્રો આપણે રસ્તામાં આપણે વચ્ચે ઉભા રહ્યા છીએ અને આપણને પાણીની તરસ લાગી છે. તો આપણે પાણી પીશું અને આપણે માવાનું ટેવ છે, માવો આપણે ખાઈશું, કારણ કે દુકાન નાખતા હોય એના માટે માવો તો ખાવો જ પડે. અને હવે જો અમે આ રસ્તો જાય છે, અમે હવે જઈશું. તો મિત્રો આપણે ઘરેથી તે મોડા નીકળ્યા હતા અને રસ્તામાં મારા ઘરના મને કેટલી વાર કહે કે હબદન ગાડી આપો. ગાડી ન આપવાની હોય. આપણો ભાઈ 40 કિલોનું વજન છે, તો આપણે 40 ગાડી આપી ધીમે ધીમે. કે હબદન ગાડી જલ્દી ગાડી આપો. એ કે એક વાગ્યો છે ને કે જમણવાર પૂરો થઈ જાય છે. મેં કીધું તું એક જમવા જ આવે છે કે ધીમે ધીમે ત્યાં થઈ રહ્યા છે. જોઈ શકો છો. આપણે રાજાપુરાની અંદર આવી ગયા છીએ. આ રાજાપુરાની અંદર તમે જોઈ શકો છો આ ગેસનું ઓલું છે. આ CO2 ગેસ હશે લગભગ. તો આ બાટલો આપણે ખાલી લઈને આવ્યા છીએ અને ભરેલો આપણે લઈને જવાનું છે. રિટર્નમાં આપણે જઈશું. આવડો રસ્તો છે ભાવનગર સોમનાથવાળો. અને એક્ઝેક્ટની બાજુમાં આવડો ઓલું આવેલું છે. અને આપણે રિટર્નમાં આવશું તે આપણે ભાઈ પાસેથી તમામ માહિતી લઈશું. તો અમારા વિડીયોમાં બન્યા રહીએ. તો મિત્રો કારણને કહેતા હતા અમે કે જમવાનું પૂરું થઈ જાય. જો અત્યારે જમવા બેસી ગયા છે. આપણે સારો છે જમવા બેસી ગયા છે. તો મિત્રો અમે અંતે જમી લીધું છે. અમને સવારથી કહેતી હતી એમાં આરતીની મમ્મી કે જમવાનું પૂરું થઈ જાય છે. તો અમે ફાઇનલી અત્યારે જમી લીધું છે. અને જો જમીન એનું સ્માઇલ જો એની જો જમીન પછી. તો મિત્રો આજે આપણે લગ્નમાં આવ્યા હતા, પ્લસ આપણે તમે જોઈ શકો છો આ રાજપરા બાટલાની ફેક્ટરી છે. શું કહેવાય સાહેબ એને? એજન્સી. CO2 ગેસ કહેવાય ને? CO2 ગેસ કહેવાય. સોડાના મશીન માટે ઉપયોગી થાય. અને બીજું કામ હતું, ખબર અંદર પૂછવા આવ્યા હતા. આજે દુકાનવાળા હોય, પહેલાં દુકાનવાળા હોય ને એક દિવસની અંદર ઘણું બધું કામ કરવાનું આવતું હોય છે. તો જો આપણે ખબર અંતર પૂછી લીધા, જમણવારમાં ગયા હતા, આપણે લગ્ન પ્રસંગમાં પણ આપણે હાજરી આપી હતી. અને છેલ્લે આપણે સોડાના મશીન માટે આપણે બાટલો લઈ જવાનું છે. તો તમે જોઈ શકો છો આખું સામે દેખાય એ ગેસનું એક મોટું ઓલું છે. ત્યાંથી ગેસ સપ્લાય થાય અને ત્યાંથી ઓલા પણ ગેસ ઓલું થાય. એટલે અમે 14 કિલોમીટર જેવું થાય, પણ ગેસ અમે બાટલો લેવા અમે વરદથી રાજપરા આવી. અને એક મોટું આખું તમે જોઈ શકો છો, આખું મોટું ગોડાઉન અથવા એજન્સી કહેવાય. આજુબાજુના વિસ્તારમાં પહેલા નંબરની એજન્સી છે. ત્યારે હું તમને દેખાડવાની કોશિશ કરીશ. જો 10 કિલોનો, 15 કિલોનો, 20 કિલોનો, 30 કિલોનો તમામ પ્રકારના તમને બાટલા અહીં હાજર સ્ટોકમાં. તમે ગમે ત્યારે એની ટાઈમ ગમે ત્યારે આવો
અહીંયા ભાઈને મેં પૂછ્યું હતું કે રજા નથી રાખતા ક્યારે. હા, નાના બાટલા અને ઓલો ગેસ છે આવે એને શું કહેવાય સાહેબ? હે, ઓક્સિજન ગેસ જે ફાયર માટે જે વાપરવાનું આવે તે પણ અહીંયા અત્યારે હાજર સ્ટોકમાં ગમે એટલા નંગ જોતા હોય એટલે મળી જશે. જોઈ શકો છો આખું નાનેથી માંડીને મોટે સુધી તમામ પ્રકારના તમને બાટલા અહીંયા મળી રહેશે. મિત્રો હવે આપણે આ વિડીયોને આપણે એન્ડ આપવો છે. હવે મારા ઘરના ક્યારેના ઉતાવળા થાય છે એ કે આપણે હવે દુકાન નથી જવું. રાજપરા છે ને તણસા રાજપરા મારા સસરાની દુકાન છે જય વેલનાથ હોટલ. એ કે હવે આપણે ત્યાં નથી જવું કારણ કે ઘણું બધું મોડું થઈ ગયું છે. તો આપણે વિડીયોને એન્ડ તરફ જઈ રહ્યા છીએ. તો જો અમારે વિડીયો તમને જોવા ગમતા હોય તો અમારા વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય માધવ મોરપીસવાળા.